નમસ્કાર ખેડૂત મિત્રો, કલીમલ એગ્રોમાંથી હું છું ઇન્સુ નૈમિષ। આજે આપણે વાત કરવાની છે મગફળીમાં કયું ફૂગનાશક વાપરવું। અત્યારે મગફળી જોઈએ તો આપણે ઓલમોસ્ટ 45-50 દિવસની આજુબાજુની થઈ ગઈ છે, તો ગેરુ રાતળ ટીકા ખાસ કરીને ના આવે તો કેવા ફંગીસાઇડ વાપરવા, શું કરવું, સફેદ ફૂગ આવે તો કયું વાપરવું, કાળી ફૂગ માટે કયું વાપરવું, તો આ બધી આપણે ડિટેલમાં ચર્ચા કરીશું। કયું ફંગીસાઇડ ઉપયોગ કરવો, તો આ માટે વિડીયોને આગળ જોતા રહેજો, એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જાય ને કમ્પ્લીટ કયા ટાઈમે કયો ડોઝ આપવો એ પણ ખબર પડી જાય। તો વિડીયો જે નવા ખેડૂતો હોય વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવી ખેતીને લગતી માહિતી તમને મળતી રહે। હવે વાત કરીએ કે સામાન્ય ડોઝથી આપણે ચાલુ કરીએ। કોઈને સામાન્ય ડોઝ મારવો છે, બીજા નંબરમાં પાણી લાગી ગયેલું હોય એવી જમીન છે કોઈ, તો એમાં ડોઝ મારવો હોય તો આપણે કોન્ટાપ જે ટાટા કંપનીનો આવે છે, હેક્ઝાકોનાઝોલ 5% IC અને SC બે આવે છે, એ 40 ml 15 લીટર પાણીમાં, એની સાથે આ જે UPLનો સાપ છે એ બંને કોમ્બિનેશનથી આપ્યો। સાપની જગ્યાએ અત્યારે અથવા તો M45 નાખવું હોય તો આ સિજન્ટા કંપનીનું M45 છે, જેની અંદર મેન્કોજેબ 75% આવે છે, એ તમે 35 થી 40 ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો છો। તો એક સામાન્ય થયું છે ડોઝ। હવે જે લોકોને થોડુંક ઊંચું વાપરવું હોય તો એના માટે આપણે એક ટેબુ સલ્ફર આવે છે, જે 10% ટેબુકોનાઝોલ અને 65% સલ્ફર, તો એનું રિઝલ્ટ પણ સારું મળે છે। જે આપણે પંપે 40 ગ્રામ નાખીને છંટકાવ કરો, જો વધારે પડતું પાણી લાગી ગયું હોય તો આમાં સલ્ફરનો ભાગ આવે છે, જેથી કરીને પાણી ખેંચી લે અને એક આ ખૂબ સામાન્ય રૂપિયામાં આપણને ફંગીસાઇડ મળી જાય છે। હવે જે ખેડૂત મિત્રો આ સામાન્ય ડોઝ મારી લીધા છે એને થોડોક સારો ડોઝ મારવો છે, તો એના માટે આ ક્રોપનોસિસ કંપનીનું પાબ્લો કરીને છે, જેની અંદર એક્ઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ આવે છે 11-18, તો એનું પ્રમાણ છે 15 લીટર પાણીની અંદર 25 ml નાખીને છંટકાવ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। અને ટેબુકોનાઝોલ આવવાના લીધે થોડો ઘણો સફેદ ફૂગમાં પણ રાહત મળશે। હા, એક છે સફેદ ફૂગ હોય તો 1 વીઘે 4 થી 5 પંપ કરશું તો રિઝલ્ટ સારું મળશે, કેમ કે એ એકદમ થડ પાસે હોય છે, તો થડ પાસે પાણી પહોંચવું જરૂરી છે। હવે એના પછી બીજી વાત કરીએ તો આપણે કોરોમંડલ કંપનીનું પ્રોસ્પેલ છે, જેનું પ્રમાણ છે 40 ml 15 લીટર પાણીમાં, તો એનો પણ રિઝલ્ટ સારું મળી શકે છે। એમાં મેન્કોજેબ અને એક્ઝોસ્ટ્રોબિન બે આવે છે, બે ટેકનિકલ પણ સારા, ફોર્મ્યુલેશન પણ ખૂબ સારું છે અને સારું રિઝલ્ટ મળી છે। ટીકાની અંદર સૌથી સારું રિઝલ્ટ આનું મળે છે, તો એ પણ આપણે વાપરી શકીએ છીએ। પ્લસ એક્ઝોસ્ટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવે, પ્રોપિકોનાઝોલ અને ડેફિકોનાઝોલ આવે છે, એના જે EC ફોર્મ્યુલેશનની અંદર આવે છે, એટલે કે આપણે પેલા ટીલ અને સ્કોર એ બેનું કોમ્બિનેશન છે, જે રેડોક્સ કંપનીનું રૂડોલ્ફ કરીને છે, તો એ પણ 25 ml નું પ્રમાણ છે 15 લીટર પાણીની અંદર, પંપની અંદર, તો એનું રિઝલ્ટ સારું મળી શકે છે। EC આવવાને લીધે એક્ટિવ ફોર્મ કહી શકાય કે સીધું જ એની પ્રક્રિયા ચાલુ થાય છે, તો EC ફોર્મ્યુલેશન બે 13% આવે છે, પ્રોપિકોનાઝોલ 13.9% અને ડેફિકોનાઝોલ 13.9%, તો આ EC ફોર્મ્યુલેશન ખૂબ સારું આવે છે। આ ફોર્મ્યુલેશનની દ્રષ્ટિએ વાત કરીએ તો એનું રિઝલ્ટ પણ સારું મળે છે। પ્લસ આ છે એક્ઝોસ્ટ્રોબિન અને ડેફિકોનાઝોલ, એ 18% એક્ઝોસ્ટ્રોબિન આવે છે અને 11.4% ડેફિકોનાઝોલ, એટલે કે સ્કોર જે કહીએ છીએ જે સિજન્ટા કંપનીનું એમિસ્ટાર ટોપ આવે છે, એમ કોઈ પણ સારી કંપનીનું આપણે લઈ શકીએ છીએ। એનું પ્રમાણ છે 15 લીટર પાણીની અંદર 20 ml નાખીને છંટકાવ કરવો, તો ડેફિકોનાઝોલ આવવાને લીધે જો કાળી ફૂગનો પ્રશ્ન હોય તો એમાં પણ સારું કામ આપે છે। એ સિવાય કોઈ આપણે BSF કંપનીનું પ્રાયોક્ષર છે, તો એનું પ્રમાણ છે 15 લીટર પાણીની અંદર 12 ml, તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળી શકે છે। અને આ ડોઝ છે એ આપણે પાછળ ખાસ કરીને જે મગફળી 39 છે કે 37 છે, ટૂંકી મુદતની મગફળી છે, તો એમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને લીધે પાન ખરવાનો પ્રશ્ન વધારે, જો પાંદ જ એનું ખરી જાય તો મગફળીનો ઉતારો પણ ઓછો બેસે, તેમજ મગફળી વેલી ઉપાડવી જોશે તો એક ચારાનો પણ આપણે નુકસાની જાય। તો છેલ્લા ડોઝ ખાસ કરીને થોડાક ઊંચા મોલિક્યુલ વાપરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે। એ સિવાય આપણે BSF કંપનીનું પોલીરામ આવે છે, જે ગેરુ રાતળ
કે કોઈ પણ વસ્તુ આવી ગયું હોય તો આ કોન્ટેક્ટ ફંગીસાઇડ છે, પોલીરામ કરીને આવે છે, એમાં એની અંદર મેટીરામ 70% આવે છે, WDG જે જર્મન ટેકનોલોજીનું બનેલું છે. તો આનું પ્રમાણ 50 ગ્રામ છે, પંપે 50 થી 60 ગ્રામ નાખી શકીએ છીએ. તો આની સાથે એક કોઈ પણ કોન્ટેક્ટ છે તો એની સાથે સિસ્ટમેટિક દવા વાપરવી તો એનું રિઝલ્ટ પણ જો ગેરુરાતર ટીકા આવી ગયા હોય તો ખૂબ સારું મળી શકે છે. તેમજ જો કોન્ટેક્ટ ને સિસ્ટમેટિક પણ BSF નું આવે છે, જે આપણે એક્રોબેટ કમ્પ્લીટ કરીને આવે છે. એની અંદર મેટીરામે આવે છે, જે આપણે પોલીરામમાં જોયું, અને ડાયમિથોમોર એટલે કે કાલી કિસાન જે પહેલા આવતું એ કાલી કિસાનનું ટેકનિકલ પણ આની સાથે આવી જાય છે. આમાં કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક બંને આવી જાય છે. આનું પ્રમાણ પણ 50 ગ્રામ છે પંપની અંદર 15 લીટર પાણીના. તો ગેરુરાતર ટીકા આવી ગયા હોય તો પણ એનું ખૂબ સારું પરિણામ મળી શકે છે. તેમજ એક એના કરતાં થોડુંક જો કોસ્ટિંગની દ્રષ્ટિએ નીચું કોઈને વાપરવું હોય તો વર્લ્ડ ફાઇન કંપનીનું કોર્ડન 70 છે. એ ગેરુરાતર ટીકા આવી ગયા હોય તો એની અંદર પંપે 40 થી 50 ml નાખી અને છંટકાવ કરશો તો ગેરુરાતર છે એ ત્યાં ખરી જશે અને આગળ વધશે નહીં. એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે. આપણે 2-3 વર્ષથી ખેડૂતને વપરાવીએ છીએ, ખૂબ સારા રિઝલ્ટ મળે છે આના. હવે કોઈ ખેડૂત જૈવિક ખેતી કરે છે તો કોઈને બેક્ટેરિયલ પ્રોડક્ટ વાપરવું છે, બાયોલોજિકલ, તો એના માટે પણ આવે છે બેક્ટેરિયલ ફૂગનાશક. એના રિઝલ્ટ આપણે જીરુની અંદર લીધેલા હતા, ખૂબ સારા રિઝલ્ટ મળેલા હતા જીરુની અંદર. તો મગફળીમાં તો મળે જ છે, મગફળીમાં પણ ખેડૂત વાપરે. જે સાયપોન એગ્રીટેકનું પ્રોટેક્સ કરીને છે, જે ફોરેનથી એક્સપોર્ટ કરેલી વસ્તુ છે, જેનું પ્રમાણ પંપની અંદર 40 ગ્રામ છે, જે પાવડર ફોર્મમાં આવે છે. બાયોલોજિકલ પ્રોડક્ટ છે એટલે ખૂબ સારી વસ્તુ છે. એક ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એના માટે પણ ચાલશે, અને જે કેમિકલ હોય તો એની અંદર હોય. અને આ વસ્તુ કોઈ પણ કેમિકલ સાથે મિક્સ કરીને પણ તમે આપી શકો છો. ઈયળની દવા, થીપ્સની એની સાથે મિક્સ કરીને આપવું હોય તો પણ આપી શકો છો. એક ઇકો ફ્રેન્ડલી વસ્તુ છે. આ પણ એક સામાન્ય કોસ્ટિંગની અંદર આપણને નજીકમાં કોઈ પણ જગ્યાએ તમને મળી જાય છે. તો આ હતી આખી ફૂગનાશકની. એટલે ફૂગનાશક ખાસ કરીને પાછલા દિવસોમાં આપણે જેમ મગફળીની અંદર દોડવાની સંખ્યા વધશે એમ મગફળીમાં ગેરુરાતર ટીકાનો પ્રશ્ન વધારે આવશે, પાન ખરવાનો પ્રશ્ન વધારે આવશે. તો એના માટે સારા ફૂગનાશક વાપરવા, જેથી કરીને પાન જીવતું હોય છે તો એક એનું રસોડું છે, તો જ એનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય અને તો જ ખોરાક લઈ શકશે. એટલે ઘણા મિત્રોને પ્રોબ્લેમ થતો હોય કે ઉતારો ઓછો બેસતો હોય તો એમાં સારું ફૂગનાશક હવા વાપરવા જરૂરી છે. તો આપ જો સારા ટેકનિકલ વાપરશું, દર વખતે અલગ અલગ કંપનીના અલગ અલગ આપણે લઈ શકીએ છીએ. એકવાર પ્રાયોક્સર માર્યું હોય તો બીજી વાર તમે એક્ઝોસ્ટ્રોબિન અને ડેફિકોનાઝોલ વાપરી શકો છો. એમ અલગ અલગ દર વખતે વાપરી લેવું, જેથી કરીને કોઈ પ્રશ્ન ના રહે. તેમજ જો કોઈ વધારે પડતી સફેદ ફૂગ હોય તો એની અંદર ટેબુકોનાઝોલ જ નકરું વાપરવું, જેની અંદર ફોલિક્યુર આવે છે, જે 20 થી 25 ml પંપે નાખી અને છંટકાવ કરવા. અથવા તો સુમિલ કંપનીનું ટેબુ જ આવે છે, જે 25% ટેબુકોનાઝોલ આવે છે, જે 20 થી 25 ગ્રામ પંપનો 15 લીટર પાણીની અંદર નાખીને છંટકાવ કરશું તો સફેદ ફૂગમાં કામ આપશે. એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો પહેલા જોજો, જો સફેદ ફૂગ હોય તો એની અંદર ટેબુકોનાઝોલ ટેકનિકલ આવતું હોય એ સારું કામ આપશે. અથવા ડવ કંપનીનું પેરાથિન ગોલ્ડ આવે છે, એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળે છે. તો એ જ દવા વાપરવી. જો કાળી ફૂગ હોય તો ડેફિકોનાઝોલ વાળું ટેકનિકલ એટલે કે સ્કોર વાળું ટેકનિકલ વાપરશો તો એની અંદર સારું રિઝલ્ટ મળશે. તેમજ આ પ્રોસ્પેલ છે એનું રિઝલ્ટ પણ સારું મળશે. કોઈ વસ્તુ ના હોય તો તમે કોઈ પણ ટેકનિકલ વાપરી શકો છો. જો તમને વધારે ટપકીને એવું લાગતું હોય તો ઇસી ફોર્મ્યુલેશનની અંદર આપણે વાત કરી છે કે જે પ્રોપિકોનાઝોલ ને ડેફિકોનાઝોલ, તો એ વાપરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. તો દર વખતે અલગ અલગ ટેકનિકલ ચેન્જ કરી અને દવા છાંટવી તો ખૂબ સારા પરિણામ મળે અને મગફળી પણ છેલ્લે સુધી એકદમ લીલીછમ રહે. આભાર.